વિશ્વામિત્રી નદી અને આજવા ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। હાલ વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારે વડોદરામાં સંભવિત પૂરની પરિસ્થિતિને લઈને તંત્ર એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે। તે વચ્ચે રાહતના સમાચાર સામે આવતા સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે પહોંચેલા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયાને પ્રતિક્રિયા આપતા વિશ્વામિત્રી નદીની સપાટી ન વધે તે માટે લેવામાં આવેલી કાળજી અને આજવા ડેમની સપાટી જાળવી રાખવા માટે લેવામાં આવેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી। છેલ્લા 24 કલાકથી જો કે વડોદરામાં વરસાદ નથી, પણ આજવા ડેમમાંથી પણ પાણી છોડાયું છે। આજુબાજુના જે તળાવો છે એમાંથી પણ ઓવરફ્લો થઈને વિશ્વામિત્રીમાં પાણી આવે છે, એટલે વિશ્વામિત્રીનું સ્તર સતત વધતું જ રહ્યું છે। જ્યારે વરસાદ બંધ થયો ત્યારે 23-24 ફૂટ હતું ને અત્યારે 29 ફૂટ ઉપર ગઈકાલ સાંજ સુધી હતી। છેલ્લા 24 કલાકમાં વરસાદ ઉપરવાસમાં પણ નથી, વડોદરામાં પણ નથી, પણ 29 ફૂટનું જળસ્તર સચવાઈ રહ્યું છે। એના કારણે થઈને અમે હવે ઉપરવાસમાં વરસાદ નથી એટલે ડેમ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એના કારણે પાણીનું સ્તર ઘટશે અને વિશ્વામિત્રીમાં ચોક્કસ ઘટાડો નોંધાશે। હાલ રાતના સમાચાર એ છે કે ગઈકાલ સાંજથી અત્યારે જ્યારે મેઝરમેન્ટ કરીએ છીએ તો 28.9 ફૂટ આવે છે, જ્યારે ગઈકાલે સાંજે 29.4 ફૂટ, એટલે અડધા ફૂટનો ઘટાડો નિશ્ચિત નોંધાયો છે અને ખૂબ જ આવકારદાયક બાબત છે આની માટે થઈને, જ્યાં સુધી પૂરને લાગે વળગે ત્યાં સુધી, કારણ કે ડેન્જર માર્કથી ઉપર ચાલે છે। 29 ફૂટ હતું એટલે અમે કાલાઘોડા બ્રિજને બધું બંધ કરાવ્યું હતું, પણ જેમ જ એ 27 ફૂટ અને એની આજુબાજુ થશે એટલે પાછું એ રાબેતા મુજબ ચાલુ થશે અને અત્યારે હાલ પૂરતા ડેમના દરવાજા બંધ કર્યા છે। પરિસ્થિતિ જોઈને અને એને પછી ઓપરેટ કરવામાં આવશે। વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટ થાય ત્યારે તંત્રના શ્વાસ અધ્ધર થઈ જાય એ સ્વાભાવિક છે। ગઈકાલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, અમારા એન્જિનિયરો, કમિશનર સાહેબ અને મેં સાથે મિટિંગ કરી અને હાયર ઓથોરિટી પરમિશન લઈ અને નક્કી કર્યું છે કે આજવાનું જે લેવલ 211 ફૂટ મેન્ટેન કરવાનું હતું એના બદલે 212.50 ફૂટ આવનારા 24-48 કલાક માટે મેન્ટેન કરવામાં આવશે। આજવા સરોવરના જે પાળા છે, આજવા સરોવરનું જે કન્સ્ટ્રક્શનનું સ્ટ્રક્ચર છે 214 ફૂટ સુધી સ્ટેબલ રહી શકે એવું છે। આથી આજવાના 62 દરવાજામાંથી આજવામાં પાણીની આવક વધવાથી જે પાણી છોડવામાં આવતું હતું, ગઈકાલે મોડી રાતથી આ દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેથી કરીને વિશ્વામિત્રીના લેવલ પર કંટ્રોલ કરી શકાય। ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને અમારા અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે। ગઈકાલે મોડી રાત્રે દરવાજા બંધ કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટથી વધુ વધે નહીં અને આજવાનું લેવલ 212.50 ફૂટથી વધુ વધે નહીં, એ પ્રમાણેના લોકલ નિર્ણયો લોકલ લેવલે કરવામાં આવશે, જેથી કરીને દરવાજા ક્યારે ખોલવા ક્યારે ન ખોલવા એ નિર્ણય વડોદરા શહેરના કમિશનર અને એન્જિનિયરો પર છોડવામાં આવેલો છે। 15મી ઓગસ્ટ સુધીમાં તો આજવાનું લેવલ 211 ફૂટ લઈ આવવામાં આવશે જ, પરંતુ આ 24-48 કલાક માટે વિશ્વામિત્રી જોખમી લેવલની ઉપર ન વધે એની કાળજી રાખવાનું કોર્પોરેશન નક્કી કર્યું છે અને આજે કહી શકાય કે આજવા સરોવરના દરવાજા અમે બંધ કર્યા છે। અતિ ભારે વરસાદ ન પડે તો હજુ એને બંધ રાખીશું અને વિશ્વામિત્રી લેવલ 26 ફૂટની નીચે જાય એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।